શું કે ભાવેશભાઈ? બસ એકદમ સારું છે. ક્યાંથી આવો છો તમે? બોટાદ. હા, શું તકલીફ હતી માંડીને વાત કરો. તકલીફમાં તો સાહેબ આખા શરીરમાં તો સ્નાયુ જડાઈ ગયા હતા. ડોકમાં બરોબર, ખંભા માથા મથેર કરું ને તો ખાલી ચડી જતી, પગમાં ખાલી ચડી જતી, અને કમરમાં બહુ દુખતું. બરોબર, સામે બપોર સુધી બેવું ને બપોર પછી તો હાવ થાકી જતો. જવાબદારી માથે હતી ને કામે કરવું પડતું, ખેતીવાડી કઈ હતી ને, હીરાનો ધંધો બરોબર, એટલે રોજ થાકી જતો. ડેઈલી આ મારા વાઇફ છે, આની પાસે સાંજે ડેઈલી 20 વર્ષથી 15 વર્ષથી કચરા હોય. આ તકલીફ 15 વર્ષથી હતી? 15 વર્ષથી હતી. અને ડેઈલી સાંજે આવું ને તો બધા કેમ બહાર બેસવા નથી આવતો, થાકી ગયો હોય છે, બહાર બેસવાય કેમ જાવ, બરોબર, ક્યાંય ગયો હોય ગામ બહાર ગામ જવાનું હોય, આપણે વ્યવહારિક માણ્યો બરોબર, એટલે આપણે ત્યાં જાય ને એટલે મને કઈ ઉમંગ જ ન હોય, દુખતું આખું શરીર ફાટતું હોય ને દુખતું હોય, બરોબર છે, એટલે કઈ ઉમંગ જ ન હોય, તકલીફ હોય એને ખબર હોય, આમ આનંદ આવે નહીં. પણ આ તમારી પાસે આવ્યા પછી મેં વિડીયો જોયો ને તમારો, ત્યારે મેં મારા ઘરનાને કીધું હતું, મેં કે હવે મારું કામ થઈ જશે, પૂછી જુઓ. મેં કે હવે મારે ક્યાંય નહીં જવું પડે, ચોક્કસ મારું કામ થઈ જશે. એટલે મને એક ભગવાન મળી ગયા છે એવું માનું ને તો બરોબર છે, બહુ સારું થઈ ગયું સાહેબ. અત્યારે કામ કરી એવું છું આખો દિવસ, નકર કામ નહોતો કરતો, વહેલો જાગતો નહોતો, 9 વાગ્યા સુધી હું ઊઠતો રહું. 9 વાગ્યા સુધી? અત્યારે પૂછો હું કેટલા વાગે જાય તો હું જાગી જાઉં. 6 વાગે ઉઠી જાવ? હા, એવું છે. 15 વર્ષથી આ તકલીફ હતી. તકલીફ શેનાથી થઈ હતી? હવે તકલીફ સાહેબ, આ હું 11 વર્ષ નહોતો ને ત્યારથી રાખો હું. અમે છે બાબર, એટલે ખેતીવાડી કાંઈ અમારે હતું નહીં. મારા બાપુ નાનેથી ઓફ થઈ ગયા, બરોબર, કાકા મોટ બાપુ કોઈ છે નહીં, ધંધો મારી જવાબદારી મારે. હા, નાનેથી ને કામ કરતો ને એટલે શરીરમાં તકલીફ પડી ગઈ છે. નાનેથી તમે હીરા જ ઘસતા, એટલે સતત આવી રીતનું નીચે જોઈને કરવાનું રહે, બરોબર, એટલે વ્યવહારમાં જવું પડે, બધે જવું પડે, એટલે કામ કંઈક રાતથી મારે. આવું 15 વર્ષથી હતું કે મટે દુખે એવું જ થયા? મટે દુખે એવું હતું ને, દુખતું થોડું ટીકડી પીવો એટલે મટી જાય. હા, દુખાવાની ટીકડી પીવું ને એટલે સારું થઈ જાય, પછી કામે વિયો જાવ, બરોબર, તો એનો પાવર પૂરો થઈ જાય એટલે પાછું દુખવા માંડે. હા, એવું થતું. બાકી મેં પ્રાણનાથમાં ફોટા ને એવું પડ્યું સુરત. હા, સુરત. પછી કિરણમાં લેબોરેટરી આ લોહીની કરાવી કે B12 ઘટે તમને, પછી લોહીના ઓલા ઇન્જેક્શન દેવ રહેવા, B12 ના ઇન્જેક્શન દેવ રહેવા, રિપોર્ટ એવા લોહીના કરે. હું તો દરદ દેખાડું એને, પણ એ બધા લોહીના રિપોર્ટ કરે એવું મને ક્યારેય કીધું નહીં. આવું જ છે, બરોબર, આવું છે એમાં. તમારી પાસે ખાસો સારવાર થઈ ગઈ મારે. અત્યારે શું તકલીફ થાય તમને? આજે આપણે ત્રીજી વખત આવ્યા, 3 વખત આવ્યા. 3 વખત સારવારમાં શું ફેરફાર લાગે? પહેલી વખત આવ્યા, બીજી વખત ને આજે? ત્યારે આવ્યો ને ત્યારે કમર ને વાહો ને હાથ ને ડોક ને બધું જડાઈ ગયું. પહેલી વખત આવ્યા ત્યારે જામેલું છે. હા, બરોબર. અત્યારે મને 80% સાહેબ હાવ સારું છે. માનો તો 100%, પણ 80% ખાલી આ ખંભાની જરા દુખે. એ તો હીરાનું કામ કરે થોડુંક દુખે આખો દી, બાકી મને 100% સારું છે. મજા આવી ગઈ? હા, મજા આવી ગઈ. સૌથી સારું તો બેન ને થઈ ગયું. હા, એને આપવાનું બંધ થઈ ગયું. એ તો પહેલે દી આવ્યા તમે જ ઉપાધિ કરતા જ જાજી. ઉપાધિ તો હોય, આવું થાય, કેવી રીતે થશે ને કેમ થશે, પણ ભગવાનની ઈચ્છા હોય ને એટલે સારું થવાનું હોય. ઘણી વખત કેવું હોય કે અમુક દિવસો ખરાબ હોય, દિવસો પસાર થઈ જાય એટલે સારું થઈ જાય. પણ મેઇન વસ્તુ એ છે કે આપણે જે તમને તકલીફ છે, તમારો જે વિડીયો ઉતારવાનો છે, એ એટલે છે કે તમે જે નાનપણથી જ તમારા એક ધારું નીચું જોઈને કામ કર્યું એટલે તમારા ડોકના મણકા દબ્બા, બરાબર, એના કારણે નસ દબાઈને એની આખા શરીરને અસર થઈને આખું શરીર તમારું જડાઈ ગયું, બરાબર. એટલે ડોકમાં તકલીફ થાય ને એટલે આખા શરીરમાં તકલીફ થાય, બરાબર. એના કારણે છે. આપણે જોઈએ ને તો જો આ બાજુના શરીરમાં જો આપણે આ છે ને, આ મણકા છે બધા, એમાં ડોકના મણકા, આ પીઠના મણકા અને આ કમરના મણકા. તો એમાં ડોકમાં જે મણકા હોય છે, આ ડોકના અહીંયા થી અહીંયા જે આ તકલીફ થાય ને એના કારણે આખા શરીરમાં તકલીફ થાય. મેઇન વસ્તુ બધું છે ને ડોકમાંથી નીકળતું હોય છે, બધા ડોકમાંથી આખા નીકળતા. વધારે દુખાવો તો ડોકમાં, આ ડોકમાં હોય છે, એટલે એના કારણે છે ને આખું શરીરમાં દુખાવો થતો હોય છે. તમે નાનપણથી જ નીચું જોઈને કામ કર્યા રાખ્યું, ડોકને ક્યારે હલાવી નહીં, ડોકને કસરત ન કરી, ડોકનું કઈ કર્યું નહીં,
એટલે હવે શું થયું જામી ગયું જામ આપણી ભાષામાં કહીએ તો જામી ગયું એટલે જામી ગયું એના કારણે તમને 15 વર્ષથી આ તકલીફ થઈ. તકલીફ હવે એ જામેલું ખુલે હા તો મટે મટે તો બરોબર. હવે તમને એ દવા લ્યો કે B12 લ્યો કે હા, D3 લ્યો હા. કે ઘટતું હોય તો લેવું જોઈએ, હા, ના લેવું એ તો જોઈએ નહીં, બરોબર. પણ જામેલું ખુલે તો હા, મટે તો ને. ખુલે ને એ કઈ injection થી તો ખુલે નહીં કઈ ખુલવાનું નથી. એટલે તો આ જે કસરતથી આપણે ખુલે. સારવાર કરી કે હા. જેનાથી આપણે ડોકમાં ખેંચી હા કટાકા બોલાવ્યા, આ બાજુ હા. કટાકા બોલાવ્યા, એનાથી તમારું જે જામેલી નસો હતી ને એ બધી ખુલી. એનાથી તમારો જે પાવર હતો ને પાવર આખા શરીરમાં ગયો અને રેડી થઈ ગયો, ખુલી ગયું. પણ મેઇન વસ્તુ શું છે કે આવી જે તકલીફ હોય ને એ તકલીફ ઘણા બધાને છે કે જે હીરાની તકલીફ કરતા હોય, પછી આવી રીતનું તમારી જે ઓલું છે વાળ કાપતા હોય કે જે હા. સતત નીચું જોઈને કામ કરતા હોય, હા. આવા લોકોનો છે ને ડોકની તકલીફ થવાની બહુ શક્યતા રહે. અને હવે નવી પેઢીને કે જેને મોબાઈલ બહુ વાપરે છે હા, બહુ એને પણ આ જ તકલીફ થવાની હા છે. નીચું એટલે એ નીચું જોઈને સતત જે કરતા હોય ને એના માટે આ ડોકની તકલીફ થવાની શક્યતા છે. તો આવી કસરત ચાલુ રાખે. હા. આવી તકલીફ ન થાય એના માટે શું કરવાનું? તો દરરોજ કસરત કરવાની. દરરોજ કસરત કરે ને તો પછી ગમે એટલું કામ કરે, ગમે એટલું નીચું જોઈને કામ કરે, કશું નથી થવાનું. પણ જો આવી તકલીફ થઈ ગઈ હોય તો આવી સારવાર પદ્ધતિથી મટી શકે છે. ખોટી ટેકડીઓ પીધા રાખવી કે દવા લીધા રાખવી કે ઇન્જેક્શન લીધા રાખવા એનો સોલ્યુશન નથી. પણ આવી સારવાર કરે તો મટવાની શક્યતા છે. ખબર જ નહોતી જ્યારે આ વિષય તમારો જોવા મળ્યો ને પછી ખબર પડી. જેનો વિડીયો તમે જોયો છે એને પુણ્ય મળશે ને. હા, કોઈ તમારું દુઃખ દૂર કરવા વાળો તો એને જ કહેવાય ને, એને પુણ્ય મળશે. મેઇન વસ્તુ છે કે દવા, ઇન્જેક્શન કે ઓપરેશન વગર મટે છે ને, આ હા, ઈ મોટી વાત છે. મહત્વનું. આપણે અહીંથી તમને કોઈ દવા આપી નથી. નહીં, કોઈ દવા વગર નહીં, એમના હા, માટે. દવા વગર. ભલે સારું. તમારી બેન